કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે. એટલે ચૈતર વસાવા માનનીય ધારાસભ્ય ડેડિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી આપ પાર્ટીને. ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ વખતે તેમણે ચેતર વસાવાને લઈને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને લઈને નિવેદન આપ્યું છે અને તેમણે આમ આદમી પાર્ટી ઉપર પણ આરોપો લગાવ્યા છે. એટલું જ નહીં, તેમણે આમ આદમી પાર્ટીને લઈને પણ મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ચેતર વસાવાનો ચહેરો આગળ ધરીને આમ આદમી પાર્ટી છે તે લોકોમાં એક છબી ઊભી કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી છે તેને ચેતર વસાવા સાથે કોઈ લેવા દેવા નથી. આ પ્રકારની વાત છે તે મનસુખ વસાવા પોતાના નિવેદનમાં આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ મુદ્દાને વધુ જે હાઇપ મળે તે માટે આવી રીતે મહાસંમેલનો કરી રહ્યા છે. તે પ્રકારની વાત છે મનસુખ વસાવા કરી રહ્યા છે. સાથે એટલું જ નહીં, તેમણે એ પણ નિશાનું સાધતા કહ્યું છે કે જે મહાસંમેલનોને જેટલો આ મુદ્દો ઉછાળવામાં આવશે તેટલો ચેતર વસાવા ફસતો દેખાશે. આ વાત છે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો અને કેમ મનસુખ વસાવાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોકસભાના ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આજે વધુ એક મોટું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. જેવી રીતે ચેતર વસાવા હાલ જેલમાં છે. વન વિભાગે તેમની સામે જે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ચેતર વસાવા પોતે સરેન્ડર થયા હતા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેને લઈને ઠેર ઠેર આદિવાસી સમાજના આગેવાન હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, હોદ્દેદારો હોય, તમામે તમામ ચેતર વસાવા માટે લડી રહ્યા છે અને પ્રચાર પ્રસારમાં અત્યારથી લાગી ગયા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે મનસુખ વસાવા છે તેમને આ વાત નથી ગમી રહી તેવું સૂત્રો દ્વારા માનવું છે. આને લઈને મનસુખ વસાવા દ્વારા મીડિયા સમક્ષ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને ચેતર વસાવા કે તેના પરિવાર સાથે કોઈ લાગણી નથી. તે માત્ર આમ આદમી પાર્ટી પોતાની છબી ગુજરાતમાં ઊભી થાય તે માટે આ સ્ટન્ટ કરી રહી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ જે મહાસંમેલનો બોલાવવામાં આવી રહ્યા છે ને આ મુદ્દાને વધુ ઉછાળવામાં આવી રહ્યો છે, તો આ એક કોર્ટ પ્રોસેસ છે અને જેટલો મુદ્દો આને વધુ ઉછાળવામાં આવશે તેટલો ચેતર વસાવા ફસાતો દેખાશે. તે પ્રકારનું નિવેદન પણ તેમણે મીડિયા સમક્ષ આપ્યું છે. વાત આટલેથી ન અટકી, પરંતુ તેમણે સુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સામે પણ પ્રહારો કર્યા અને કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાને એક બાજુ રાખીને હવે આમ આદમી પાર્ટી છે તે પોતાની છબી બનાવવા માટે માત્ર ચેતર વસાવાને ઉપયોગ કરી રહી છે. હા, આ મામલાને લઈને આપણે મનસુખ વસાવાના જ મોઢે સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે. આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે. એટલે ચૈતર વસાવા માનનીય ધારાસભ્ય ડેડિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કરવી, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી આપ પાર્ટીને, એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ ઈસુદાન ગઢવી હોય, વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, ભગવત માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે. આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. મને મેં ઘણા ટાઈમથી જોઉં છું. ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી. એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી આ લોકો આવી રહ્યા છે. બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે. એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે. એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે.
લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારે ભરૂચના ભાજપના સાંસદનું નિવેદન સામે આવ્યું છે, તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. હાલ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ વળતો જવાબ મનસુખ વસાવાને આપ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે અમે ચેતર વસાવાના સમર્થનમાં છે, તમારા સમર્થનમાં કોઈ નથી, એટલે તમે બેબાકડા બન્યા છો. જે ગઈકાલનો વિડીયો આપણે સૌએ જોયો છે. પરંતુ આ પ્રકારે ફરી એકવાર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ છે. ભરૂચ સીટમાં હવે મનસુખ વસાવા ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યા છે અને તેમના નિવેદનો જે સામે આવી રહ્યા છે તેના કારણે આગામી સમયમાં તેમના નિવેદનો ફળશે કે નડશે તે તો આગામી સમય બતાવશે. પરંતુ હવે આમ આદમી પાર્ટી બના ભારતીય જનતા પાર્ટીનો જંગ જામવાનો છે. તેના કારણે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં શું સમીકરણો ભરૂચ સીટ ઉપર રચાવાના છે. ને ચેતર વસાવા તો આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો રહેવાના છે, પરંતુ તેમના હરીફ એ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ રહેશે એ તમામ બાબતો ઉપર હજી પણ સસ્પેન્સ છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.